તો મહેસાણા જિલ્લામાં 17 પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે। સમાચાર સામે આવ્યા છે। 17 જેટલી પેઢીઓને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। ફૂડ વિભાગે લીધેલા 17 પેઢીઓના નમૂના ફેલ થયા છે અને તેની સામે દંડ ફટકારવામાં આવ્યો છે। ઘી, ગોળ, તેલ અને ચવાણા જેવી વસ્તુના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં દૂધસાગર ડેરી સાથે જોડાયેલા સહયોગને પણ દંડ ફટકારવામાં આવ્યો છે। તો સહયોગના મિક્સ ચવાણાના નમૂના ફેલ થતા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણા જિલ્લામાં 17 પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, ચોક્કસ જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં 17 પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે અને જિલ્લામાં ફૂડ વિભાગે 17 પેઢીમાં જેવા નમૂના ફેલ થયા હતા તેને દંડ ફટકારવામાં આવ્યો છે અને ઘી, ગોળ, તેલ અને ચવાણા જેવી ખાદ્ય વસ્તુ પર નમૂના ફેલ થયા હતા અને દૂધસાગર ડેરી સાથે જોડાયેલા સહયોગને પણ દંડ ફટકારવામાં આવ્યો છે। સહયોગના મિક્સ ચવાણાના નમૂના ફેલ આવતા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને ખાદ્ય વસ્તુના નમૂના ફેલ થતા ₹25,000 થી લઈને 1,65,000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે ફૂડ વિભાગ દ્વારા। અને વર્ષ 2020માં લીધેલા નમૂના ફેલ થયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ દંડ ફટકારવામાં આવ્યા છે અને એક સાથે 17 પેઢીઓમાં દંડ ફટકારી ફૂડ બનાવતી અને વેચાવતી પેઢીઓમાં ફફડાટ વ્યાપ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સહયોગના મિશ્ર ચવાણાના નમૂના ફેલ થતા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે, જેમાં 17 પેઢીઓના નમૂના લીધા હતા અને તે નમૂના ફેલ થતા આખરે દંડ ફટકારવામાં આવ્યો। 25,000થી લઈને 1.65 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે। કાર્યવાહી કરવામાં આવી છે, ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે। તો મહેસાણામાં 17 પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો। તો ઘી, ગોળ, તેલ અને ચવાણા જેવી વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા।